બીજું પ્રકરણ. સ્વામિનારાયણ હરે. સર્વે સંત સુજાણને હું પ્રથમ લાગી પાય, આદરું યા ગ્રંથને જેમાં વિઘન કોઈ ન થાય. સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ. આખું પ્રકરણ સંતને હાથ જોડવાનું હો. એક પ્રકરણ સ્પેશિયલ સંતો માટે. પ્રથમ લાગી પાય, સર્વે સંત સુજાણને, સારા સંતો પગે લાગીને ગ્રંથનો આદર કરું છું કે મને કોઈ વિઘ્ન ના આપે. કારણ કે સંતની કૃપા બહુ જબરજસ્ત કામ કરે. સ્વામી કહો બધું કામ થઈ જાય સંતની કૃપા થાય તો. ભગવાનનું અક્ષરધામ પણ સંતની કૃપાથી મળે. સંત કૃપાએ સદમતી જાગે. બુદ્ધિ બગડી ગઈ હોય ને તો સારી બુદ્ધિ થઈ જાય. સંત કૃપાથી જીવનમાં સારા સદગુણો મળે. સંત કૃપા વિના સાધુતા કોણ પામ્યા? સ્વામી એક જણો બતાવો મને કે લે દુનિયામાં સંતની કૃપા વિના જેમાં સાધુતા અને સદગુણો આવી ગયા હોય. સંત સેવ્યા તેણે સર્વે સેવ્યા, સેવ્યા શ્રીહરિ ભગવાન. ઋષિ મુનિ સેવ્યા દેવતા, જેણે સંત કર્યા રાજી મન્ના. જેણે સંતની સેવા કરીને બધાની સેવા કરી હો. ભગવાનની સેવા થઈ, ઋષિ મુનિઓની પણ સેવા કરી છે, સંતને રાજી કર્યા. અરે સંતને સેવ્યા એનું તો જપ તપ તીર્થ વ્રત યોગ જગન બધું એણે કરી લીધું. સંતને રાજી કર્યા ને બધું કામ એનું સરી ગયું. એવા સંત શિરોમણી ઘણી ઘણી શું કહું વાત, તેવું નથી ત્રિલોકમાં સંત સમતુલ્ય સાક્ષાત. કામ દુઘા કલ્પતરું પારસ ચિંતામણી ચાર, સંત સમાન એ એકે નહીં મેં મનમાં કર્યો વિચાર. સંત શિરોમણી શું વાત કરું કે ત્રિલોકમાં સંત સમાન કઈ છે જ નહીં. કામ દુઘા ગાય સંકલ્પ કરો એ મળે. કલ્પ વૃક્ષ હોય તોય મળે. પારસ હોય તો કાંકડાડું તો લોઢાનું થઈ જાય. ચિંતામણી હોય તો જે ચિંતો હોય મળે. પણ સંત સમાન એ કોઈ નહીં કે સ્વામી કહો. કારણ કે એ બધું છે આ લોકનું સુખ મળે, અલ્પ સુખ મળે અને પાછું એક દી નાશે પામી જાય હો. પણ સંત સેવાથી જે સુખ મળે ને એ અખંડ અને અટળ, કોઈ દી નાશ ન પામે. અખંડ સુખ મળે એને. એવા સંત સદા શુભમતી, જગત દોષ નહીં જે મારતી. આપે સૌને હિત ઉપદેશ, એવા સંતને નામું શીશ. જેમાં જગતનો કોઈ દોષ નહીં હો. પાસે જાઓ તો ઉપદેશની જ વાતો કરે. એવા સંતને મસ્તક નમાવું છું. સદગુણના સિંધુ વરી ગંભીર, સ્થિર બુદ્ધિ છે, અતિશય ધીરજશાળી, માન અભિમાન કાંઈ નહીં હો. એવા સંતને હું મસ્તક નમાવું છું. અહંકાર નહીં, અભેદ ચિત્ત. અભિમાન નહીં અને અભેદ જેનું ચિત્ત, ભેદભાવ નહીં, મારું તારું બિલકુલ નહીં. જેને કામ ક્રોધ લોભ મોહ એને જેણે જીતેલો છે, ઇન્દ્રિયોને જીતી અને ભગવાનનું ભજન કરે એવા સંતને સ્વામી કે પ્રણામ કરું છું. વળી નિર્ભય બ્રહ્મજ્ઞાની પવિત્ર ક્ષમાવાન અને સરળ ચિત્તવાળા, ઓહો, સમર્થ અને સત્યવાદી એવા સંતને હું વંદન કરું છું. તેજ તપ અને યશ વડે કરીને સંત પૂરા, વળી જ્ઞાનવાન શુદ્ધ બોધે સુરા, ઉપદેશ કરવામાં પણ સુરવીર હો. ઢીલી પોચી વાતો જ નહીં. હા, સત્સંગ કરો અને સુખી થાવ આ લોક અને પરલોકમાં. શુભ શીલ અને સુખના દાનેશ એવા સંતને હું પ્રણામ કરું છું. પવિત્ર આહાર જેનો, પવિત્ર અન્ન જોઈ આહાર, ભોજન પણ પવિત્ર કરે, વાણી પણ પવિત્ર બોલે, સારી ગીડા સંભાવના
નહીં અનર્થ ઈર્ષા એવા સંતને પ્રણામ કરવું, ઈર્ષા વગરના. ભક્તિ વિનય દ્રઢ વિચાર, બીજાને માન આપે પાછું, પોતાને ના જોઈ બીજાને માન આપે. અતિશય પવિત્રપણે રહે, સમ દમ વગેરે સાધનથી સંપન્ન. બોલે મળીને મનોરંજન, બોલે તો મનને આનંદ આવે એવું બોલે. શ્રુતવાનમાં સૌથી સરસ, શ્રુતવાનમાં સરસ વાણી બોલવામાં અથવા તો વિદ્યામાં. આનંદિત જેનો આત્મા છે, નિર્લેપ અને નિર્દોષ અને નિષ્પાપ, અસઠ અસંગી ક્ષમાધીશ. આ સંતને કેટલા વિશેષણ આપ્યા છે. એવા સંતને નામું શીશ, સંશય હરતા ને કલ્યાણ કરતા, વળી વેદ પુરાણ ના વેતા. કોમળ વાણી વાચાળ વિશેષ, એવા સંતને નામું શીશ. સુંદર સારી સુંદર કથા કહે છે, અલુબ્ધાદિ આત્મા રહે છે. વળી પર દુઃખ હરે હંમેશ, એવા સંતને નામું શીશ. સદગુણે સંપન્ન સંતો, કથા સરસ મજાની કરે. અલુબ્ધાતી આત્મા, આત્મા પણ ક્યાંય લોભાય નહીં એવા, બીજાના દુઃખને હરે. કામ દ્રવ્ય અને માન એના હારું થોડો દેહ ધારણ કર્યો છે. કામ આસક્તિ પૂરી કરી, મનની ઈચ્છા, દ્રવ્ય અને માન મળે તો મોજ થઈ જાય, એના હારું દેહ નથી ધર્યો. હૃદયમાં જ્ઞાન અને વૈરાગ્ય જેને અશેષ છે એવા સંતને વંદન કરું. સદા સ્મરણ અને ભજન કરે ભગવાનનું, વળી મહારાજનું ધ્યાન ધરે એવા મોટા મોટા ગુણો યુક્ત એવા જે મુનીશ, એને સ્વામી કે વંદન કરું છું. વળી સાવધાન લજ્જાવાન ખરા, આ લોકના અયોગ્ય કાર્યથી શરમવાળા. લોક આચરણ ન જુએ જરા, લોકને ગમે એવું નહીં, ભગવાનને કે ગમે છે, લોક આચરણ નહીં. મોટી બુદ્ધિ અને શુદ્ધિ એવા સંતને વંદન કરું છું. વળી કામ એવા કરે કડી મળ ધોયો, કળિયુગનો જે મેલ છે પાપ એને ધોઈ નાખે. લાભ થાય કે અલાભ થાય, સ્થિર મતીવાળા લ્યો. હા, ઘણી બધી કથા કરે, કોકને કથા લાગે કે ના લાગે તોય મનમાં રાજી પાછા એમ. ડાયા જાણે વળી દેશ અને કાળ, નહીતર કહેશે કે જમાનો જ ખરાબ છે. જમાનો ઈ જ છે. 5000 વર્ષ પહેલા જમાનો તો ઈ જ છે, કે 200 વર્ષ પહેલા જમાનો ઈ જ છે. ઈ સૂર્ય ઉગેરો ને ઈ જમીન છે ને ઈ જ પૃથ્વી છે. હવે તો જમાનો ખરાબ આવી ગયો, કે જમાનાનો વાંક ન ગણે, સમજે ને. ડાયા જાણે કાળ વળી દેશ, કાળને ડાયો જાણે અને દેશને પણ ડાયો જાણે એવા સંતને વંદન કરું છું. તમે હરખા હાલો તો બધું હરખું થઈ જશે. બીજાનો દેશનો શું કામ વાંક જુઓ છો, કે પછી સમયનો કાળ એટલે સમય. વળી કેવા સુણી પાર કા દોષ ને ડાટે, તે જીવના રૂડા થવા માટે. બીજાના દોષ ડાટે, પાધરા ન કરે, અર્થાત કોઈની બદનામી ન કરે, એવા સાધુની વાત છે. જીવનું રૂડું થાય એટલા માટે. હૃદયમાં અધર્મનો પ્રવેશ નહીં એવા સંતને વંદન કરું. અચ્ચ પડતા અચિરકારી, સ્થિર વૃત્તિ એમ. ધ્રાય નહીં ધ્યાને મૂર્તિ ભાડી, ભગવાનના દર્શન થાય તો ધરાઈ જાય નહીં, સંભાર્યા જ કરીએ ભગવાન, સંભાર્યા જ કરીએ એવા સંતને. વળી કૃપાળુ પર ઉપકારી, જ્ઞાન અને દાનથી ન જાય હારી, જ્ઞાનનું દાન આપવાથી હારી ન જાય. કેની નિંદા અને દ્રોહ નહીં એવા સંતને પ્રણામ કરું છું. કેટલા અદ્ભુત ગુણો લખેલા છો. સગા સૌના શીતળતા અપાર, બધાના હગા લ્યો સાધુ. નિર્વિકારી અને લઘુ આહાર, ઓછું ભોજન કરે. હા, ખાવું ધરા નહીં, અર્થાત શરણાગતના દાતા હંમેશ. કોઈક શરણે આવેલો હોય ને એના દાતા એવા સંતને નામું શીશ.
કોઈ જાતનો દગો નહીં, ખોટો સંગ્રહ નહીં, વિવેક અને વિચાર અને ધર્મવંતા, સદા પવિત્ર અને શુભ વેશ રાખ્યું. બ્રહ્મચર્ય અષ્ટયંગ, અતિ તજ્યોત્રિયાનો પ્રસંગ. પંચવિષય શું રાખ્યો છે દ્વેષ, એવા સંતને નામું શીશ. અષ્ટાંગે બ્રહ્મચર્ય, સ્ત્રીનો કોઈ પ્રકારે પ્રસંગ નહીં. પંચ વિષયથી પણ દ્વેષ, એવા સદગુણના ભંડાર, સર્વે જનના સુખદાતાર એવા સંતને નમસ્કાર કરું છું. અજ્ઞાન તમના દિનેશ, અજ્ઞાન અંધારાને દૂર કરવા માટે સૂર્યનારાયણ જેવા જો ઉડાડી નાખે અજ્ઞાન અંધારું, એવા સદગુણે સંપન્ન સંત, કરો કૃપા મુપર અત્યંત. ગાવું મહારાજના ગુણ વળી, કરજો સહાય તમે સહુ મળી. સ્વામી કે એવા સદગુણે સંપન્ન સંત મારા ઉપર કૃપા કરજો. મહારાજના ગુણ ગાવા છે, અંતરથી સહાય કરજો કે હો, અંતરથી હૃદયથી રાજી રહ્યો ને કામ થઈ જાય બધું. સંતોને હાથ જોડ્યા પછી હરિભગતને પણ સ્વામી કે હો, વળી વંદુ હરિજન સૌને, આપજો એવી આશીષ મુને. હેતવાદે હરિયશ કહેતા, એવી સૌ રહેજો આશીષ દેતા. હરિભક્તો પણ મને આશીર્વાદ આપજો. બોલો, આ એક સાધુતા છે હો, નહીંતર સાધુતા હરિભગત પાસે થોડા હાથ જોડે જોડે. અમે તો સાધુ છીએ કે લ્યો, કેટલાક સાધુ તો અમારે તમારે કાંઈ કેવું નહીં, અમે ગમે તેમ કરીએ કે લ્યો. એ નહીં, એક શ્રેષ્ઠ સંત છે, હરિભગતને પણ હાથ જોડીને આશીર્વાદ માગે છે. તમે પણ મને આશીર્વાદ આપજો હો, સૌ રેજો આશીષ દેતા. કારણ કે અલ્પ બુદ્ધિએ આદર્યો ગ્રંથ, નથી પૂરો કરવા સમર્થ. માટે સ્તુતિ કરું છું તમારી, કરજો સહુ મળી સહાય મારી. હરિભગત તમારી પણ સ્તુતિ કરું છું, તમે પણ સહાય કરજો. કેવો કરી વિનંતી વારંવાર, હવે કરું કથાનો ઉચ્ચાર. હરિયસ કહેવા હરખ્યું છે હૈયું, કહ્યા વિના જાતું નથી રહ્યું. વારંવાર સ્વામી કે વિનંતી કરું છું, હે મારા ઉપર બધા રાજી રહેજો. કે હવે કથાનો ઉચ્ચાર કરું છું. હરિયશ કહેવા હરખ્યું છે હૈયું, મારા હૈયામાં મારું હૃદય ભગવાનના યશ ગાવામાં એટલો ઉત્સાહ છે કે કયા વિના હવે રહેવાતું નથી. જાણ્યો હમણાં જ કથા લખી નાખું એમ થાય એમ. इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुडानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये कविए स्तुति करिए नामे बीजू प्रकरणम सहजानंद स्वामी महाराजनी जय.